हेलो स्टूडेंट, चैप्टर नंबर 5 આપણે કન્ટિન્યુ કરીએ. આપણે જે સહપ્રભાવિતા જોઈ હતી એના જેવું એક ઘટના છે, એ છે આપણું બહુવૈકલ્પિક કારકો. તો એના વિશે આપણે જોઈ લઈએ. બહુવૈકલ્પિક કારકોનું ઉદાહરણ આપણે સમજવું હોય તો એ પણ આપણું એબીઓ રુધિર જૂથ લઈને જ આપણે સમજી શકીએ છીએ. બરાબર? કેવી રીતે? તો અહીંયા બહુ એટલે ઘણા બધા અને વૈકલ્પિક એટલે વિકલ્પો ધરાવતા જનીનો, ઘણા બધા વિકલ્પો ધરાવતા જનીનો. તો એબીઓ રુધિર જૂથના ઉદાહરણ દ્વારા કેવી રીતે સમજી શકીએ? તો એબીઓ રુધિર જૂથ જે છે એમાં આપણે શું જોયું કે 3 એટલે 2 કરતાં વધુ એલેલ, બરાબર, 3 એલેલ આવેલા હોય આમાં, એટલે 2 કરતાં વધુ થયા, 2 કરતાં વધુ એલેલ છે. અને 2 કરતાં વધુ એલેલ શું કરે? 3 એલેલ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે. કયું લક્ષણ? તો અહીં આપણને ખબર છે કે એબીઓ રુધિર જૂથમાં 3 એલેલના જો એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ એક જનીન આઈ દ્વારા થાય અને એ આઈના 3 એલેલ સ્વરૂપ જો જોઈએ, 3 જનીન જોડ જોઈએ તો આઈએ, આઈબી અને સ્મોલ આઈ એ 3 એલેલ છે. એ 3 એલેલના કયા પ્રકાર આપણે જોયેલા? તો આઈએ, આઈબી અને આઈ એનું નિયંત્રણ એક જ જનીન એટલે આઈ જનીનના પ્રકાર છે. બરાબર? એલેલના જોડ છે, આઈએ, આઈબી અને આઈ. એક જ લક્ષણ કયું જેને નિયંત્રિત કરે? તો એ શું કરે? શર્કરાનું ઉત્પાદન એને નિયંત્રિત કરે છે. બરાબર? એટલે અહીંયા શું છે? 2 કરતાં વધુ એલેલ એક જ લક્ષણને નિયંત્રિત કરતું હોય છે, એટલે એને પણ બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણને ખબર છે કે વ્યક્તિમાં તો 2 જ એલેલ હાજર હોઈ શકે. બરાબર? ક્યાં આઈએઆઈ, ક્યાં આઈબીઆઈ, ક્યાં આઈએઆઈબી. બરાબર? તો એના આધારે આપણે બ્લડ ગ્રુપ રુધિર જૂથ જોયેલું કે જેમાં આઈએ અને આઈ હાજર હોય એનું રુધિર જૂથ એ. કેમ? કારણ કે અહીંયા એ પ્રભાવી છે અને આઈ પ્રચ્છન્ન છે અને આઈ કોઈપણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. જ્યારે આઈએ એ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે, આઈબી બી પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે. એટલે વ્યક્તિમાં કોઈ 2 જ એલેલ હાજર રહી શકે છે. બરાબર? તો જ્યારે આપણે આ બહુવૈકલ્પિક કારકોનો આપણે કેવી રીતે અસર જોઈ શકીએ કે આ કાર્ય કરતું છે એમ? તો જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવાનો હોય, બરાબર, કોઈ વસ્તીનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે આપણે આ બહુવૈકલ્પિક કારકો વિશે જાણી શકીએ છીએ. બરાબર? ક્યારે જાણી શકીએ? જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવાનો હોય ત્યારે બહુવૈકલ્પિક કારકો વિશે જાણી શકાય છે. બરાબર? હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ એક જનીન જે છે એ 1 કરતાં વધુ અસર દર્શાવતું હોય છે. બરાબર? શું કરે? 1 કરતાં વધુ અસર દર્શાવે. કેવી રીતે? તો એનું ઉદાહરણ સમજવા માટે આપણે ફરી પાછા વટાણાનો જ ઉપયોગ કરવાના છે. આપણે શું જોવાના છે? એક જનીન 1 કરતાં વધુ અસર દર્શાવે છે. તો એનું ઉદાહરણ શું જોઈએ? વટાણા. બરાબર? તો વટાણાની વાત કરીએ તો વટાણાના બીજ જે છે એ વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ થતું હોય છે, એટલે સ્ટાર્ચનું નિર્માણ. વટાણાના બીજમાં શેનું? એટલે સંગ્રહ થયેલો હોય સ્ટાર્ચનો, એટલે સ્ટાર્ચનું નિર્માણનું નિયંત્રણ પણ એક જ જનીન દ્વારા થતું હોય છે. હા, અહીંયા આપણે શું જોઈએ કે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું
નિયંત્રણ એક જ જનીન દ્વારા થાય. બરાબર. અને આ જે જનીન છે એ જનીનમાં હવે જનીન જોડમાં હોય એટલે અહીંયા કેટલા આવેલા હોય છે? 2 LL હોય છે. 2 LL કયા? તો ધારો કે આપણે એને કેપિટલ બી અને સ્મોલ બી લઈએ. એટલે વટાણાના બીજમાં સ્ટાર્ચ બને એ સ્ટાર્ચ કેટલો બને છે એનું પ્રમાણ કેટલું વધારે છે ઓછું છે એનું નિયંત્રણ એક જ જનીન દ્વારા થાય. અને જનીન જોડમાં હોય તો જોડમાં એમાં 2 LL આવેલા હોય, કેપિટલ બી અને સ્મોલ બી. એટલે આ કેપિટલ બી સ્મોલ બી જનીન જે LL છે એના દ્વારા સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ થતું હોય છે. નિયંત્રણ એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે ઘટાડે છે એ કરવાનું કાર્ય. હવે એના ઉદાહરણમાં આપણે સમજવાના છે. તો જો કેપિટલ બી એટલે આ કેપિટલ બી અને સ્મોલ બી એ છે બે. તો જો સમયુગ્મી LL હોય એટલે કેપિટલ બી હોય અને એના દ્વારા સ્ટાર્ચનું સંશ્લેષણ થતું હોય તો એના દ્વારા સ્ટાર્ચના જે કણો છે એ મોટા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થશે. જો આપણે શું જોવાના છે હવે કે આપણે જોઈએ કે જો સ્ટાર્ચનું સંશ્લેષણ બરાબર કેપિટલ બી સમયુગ્મો દ્વારા થાય એટલે ખાલી કેપિટલ બી જનીન જ એમાં આવેલા હોય. બરાબર. કેપિટલ બી જો કેપિટલ બી જનીન જ એમાં આવેલા હોય વટાણાના બીજમાં અને એ જો સ્ટાર્ચનું સંશ્લેષણ કરે તો એને કારણે શું થશે? તો એને કારણે મોટા કદના સ્ટાર્ચના કણોનું નિર્માણ થાય. બરાબર. એટલે સ્ટાર્ચના મોટા કદના કણો બનશે વટાણાના બીજની અંદર. એનાથી વિપરીત જો સ્ટાર્ચનું સંશ્લેષણ સ્મોલ બી સમયુગ્મો દ્વારા થાય તો શું થાય? તો સ્મોલ બી સમયુગ્મ જે છે એ પ્રચ્છન્નતાની જો ધારો કે આપણે એને પ્રચ્છન્ન લઈએ. બરાબર. તો એના દ્વારા એ શું કરે? તો સ્ટાર્ચનું જે સંશ્લેષણ છે એની ઓછી અસર દર્શાવે. શું કરે? ઓછી સક્રિયતા ધરાવે એટલે ઓછું સંશ્લેષણ થાય. તો એના દ્વારા શું થશે? નાના કદના સ્ટાર્ચના કણોનું નિર્માણ થાય છે. કેમ? કારણ કે સ્મોલ બી શું કરે? તો સ્ટાર્ચના સંશ્લેષણમાં ઓછી સક્રિયતા દર્શાવે છે એટલા માટે. એટલે ઓછું સ્ટાર્ચ ઉત્પન્ન થશે એટલે કદ કેવું હશે એનું? નાના કદના કણોનું નિર્માણ થશે. એટલે હવે જ્યારે પરિપક્વ બનશે બીજ ત્યારે મોટા કદના સ્ટાર્ચના કણો એ કેવા હશે? તો એ ગોળાકાર બીજ હશે. કેવા હશે? આ બીજ ગોળ હોય છે, મોટા કદના છે. અને આ જે નાના કદના સ્ટાર્ચના બીજ જે છે એ કેવા હશે? આ બીજ ખરબચડા હોય છે. બરાબર. એટલે અહીંયા સ્ટાર્ચનું સંશ્લેષણ થવું એ એક લક્ષણ છે. બરાબર. પણ એ મોટા કદના બને નાના કદના બને એટલે એક કરતાં વધારે અસર દર્શાવે. બરાબર. આ તો આપણે ફક્ત જોયું મોટા કદનું અને નાના કદના સ્ટાર્ચના કણો. બરાબર. પણ જો વિષમયુગ્મી બીજ બરાબર ઉત્પન્ન થાય એટલે અહીંયા કેપિટલ બી સ્મોલ બી જનીન ધરાવતું કેપિટલ બી સ્મોલ બી જનીન દ્વારા સ્ટાર્ચના કદનું સંશ્લેષણ જો થાય સ્ટાર્ચનું સંશ્લેષણ જો થાય. બરાબર. તો અહીંયા એક રીતે આપણે કહી શકીએ કે આ બીજ ઉત્પન્ન થયા તો અહીંયા આપણે શું કહી શકીએ કે આ બીજ ગોળ છે. બરાબર. આ બીજ કેવા હોય છે? ગોળ બીજ ઉત્પન્ન થાય. હવે ગોળ છે એટલે આપણે કહી શકીએ
કે અહીંયા કેપિટલ બી પ્રભાવી જનીન છે. બરાબર. જો વિષમયુગ્મી બીજ છે એના દ્વારા ગોળ બીજ ઉત્પન્ન થાય, એટલે ગોળ કેમ? કેપિટલ બી સ્મોલ બી છે, એમાં પ્રભાવી કેપિટલ બી છે, એટલે કેપિટલ બી એટલે મોટા કદના છે, એટલે ગોળ બીજ ઉત્પન્ન થયા એવું આપણે કહી શકીએ. પણ જો અહીંયા સ્ટાર્ચના કણોનું કદને ધ્યાનમાં રાખીએ તો સ્ટાર્ચના કણોનું કદ કેવું હોય છે? મધ્યમ હોય છે. બરાબર. અહીંયા જો સ્ટાર્ચના કણોના કદને ધ્યાનમાં રાખીએ, કારણ કે અહીંયા આપણે શું જોયું? કેપિટલ બી મોટા કદના અને સ્મોલ બી નાના કદના. તો જો કેપિટલ બી સ્મોલ બી હોય અને જો અહીંયા સ્ટાર્ચના કણોનું કદ કેવું હોય છે? મધ્યમ હોય છે. બરાબર. તો અહીંયા આપણે શું કહી શકીએ? મધ્યમ કદ આવ્યું એટલે એ શું દર્શાવે કહેવાય? આપણે જોઈ ગયા હતા અપૂર્ણ પ્રભાવિતા. બરાબર. એટલે જો સ્ટાર્ચના કણોનું કદને જો આપણે સ્વરૂપ પ્રકાર તરીકે જોઈએ, બરાબર, સ્વરૂપ પ્રકારને ધ્યાનમાં રાખીએ તો આપણે શું કહી શકીએ કે આપેલ જે ઉદાહરણ છે એ અપૂર્ણ પ્રભાવિતાનું છે એવું કહી શકીએ. બરાબર. અને એના પહેલાં જો આપણે એને વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થયા છે એના આધારે સમજીએ તો એમાં જ પ્રભાવી જનીન કેપિટલ બી છે એવું પણ આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? એટલે એક કરતાં વધારે અસર દર્શાવે છે. જનીન એક કરતાં વધારે અસર કઈ દર્શાવે? તો સ્ટાર્ચના કણોનું કદ મોટું છે, નાનું છે કે મધ્યમ છે, એના આધારે આ બહુ વૈકલ્પિક કારકો આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો આના આધારે આપણે શું કહી શકીએ કે પ્રભાવિતા જે છે એ પ્રભાવિતા કોઈ જનીનમાં જોવાની, જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય અને એનું નીપજ એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય એના દ્વારા, કારણ કે સંતતિ જે સ્વરૂપ પ્રકાર દર્શાવશે, જનીન પ્રકાર દર્શાવશે, એની પ્રભાવી અસર છે આપણે એ જનીનની પ્રભાવી અસર છે એવું આપણે કહી શકીએ. પણ જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવી અસર દર્શાવતું હોય, એકથી વધુ એટલે અહીંયા મોટા કદના અને વિષમયુગ્મી બીજ એ બંનેના એક કરતાં વધુ અસર દર્શાવી છે, એના સ્વરૂપ પ્રકારને ધ્યાનમાં રાખીએ તો આપણે કહી શકીએ કે જનીનની જે નીપજ છે અને એનો જે સ્વરૂપ પ્રકાર છે એના પર પણ એ પ્રભાવિતાનું એટલું જ આધાર રહેલો હોય છે. સ્વરૂપ પ્રકાર પણ આધાર રાખે, એટલે ફક્ત જનીન પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, બરાબર, એ જનીન કયું સ્વરૂપ ધારણ કરે છે એને આધારે પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. એટલે પ્રભુતા એના આધારે સ્વરૂપ પ્રકાર પણ આધાર રાખતો હોય છે. ફક્ત જનીન પર જ આધાર નથી રાખતી પ્રભાવિતા ફક્ત જનીન પર જ આધાર નથી રાખતી, પણ એની સાથે સાથે એનું સ્વરૂપ પ્રકાર કયું છે એના પર પણ આધાર રાખે છે. શું કહેવા માંગીએ અહીંયા આપણે સમજીએ. જો આપણે જનીનની વાત કરીએ તો વિષમયુગ્મીમાં કેપિટલ બી સ્મોલ બી આવેલા છે અને ગોળ બીજ ઉત્પન્ન કરે છે, એટલે આપણે એવું કીધું કે કેપિટલ બી પ્રભાવી છે, એટલે પ્રભાવિતા માટે આપણે ફક્ત જનીનને જ અહીંયા, જનીન કે જે માહિતી ધરાવે છે ગોળ બીજ ઉત્પન્ન કરવાની, તે પ્રભાવી છે, એટલે પ્રભાવિતાની અસર જનીનને આધારે આપણે નક્કી કરી છે. પણ એ જ બીજ જે છે એમાં સ્ટાર્ચના કણોનું કદ કેવું જોવા મળે છે? મધ્યમ. પણ સ્ટાર્ચના કણોનું કદ એ શું દર્શાવે? તો સ્વરૂપ પ્રકાર દર્શાવે છે. તો એ સ્વરૂપ પ્રકારને આધારે પણ એ પ્રભાવિતાની અસર આપણે સમજાવી શકીએ છીએ. એટલે સ્વરૂપ પ્રકાર પણ પ્રભાવિતા આધાર રાખે છે એવું કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ આપણું બહુ વૈકલ્પિક કારકો જોયું અને પ્રભાવી જનીન આપણે અહીંયા લખી દઈએ. પ્રભાવી જનીન વિશે કે પ્રભાવિતા એ જનીન પર આધાર રાખે છે. જનીન કે જે તેની માહિતી ધરાવે છે. કોની માહિતી ધરાવે? તો પ્રભાવિતા માટેની, પ્રભાવિતાના લક્ષણને આધારે, અને એની નીપજ એટલે જે સંતતિ મળે એ કઈ છે એને આધારે પ્રભાવિતા નક્કી થાય, જનીન પર આધાર રાખીને.
પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો હા, કેપિટલ બી સ્મોલ બી એમાં પ્રભાવી જનીન ગોળ બીજ ઉત્પન્ન થયા એટલે પ્રભાવી બી છે એવું આપણે કીધું છે, એટલે આ જનીન પર આધાર રાખેલો છે. પરંતુ જ્યારે જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવી અસર દર્શાવતું હોય, બરાબર, એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવી અસર દર્શાવતું હોય એટલે બી એ ગોળ બીજ માટેનું જ જનીન છે એવું નહીં મળે, બરાબર. અહીંયા આપણે એવું કીધું છે કે એકથી વધુ એટલે બી ગોળ બીજ માટેનું જ છે, પણ બીજું શું છે, સ્ટાર્ચના કણોનું કદ પણ નક્કી કરે છે એટલે એકથી વધારે અસર થઈ ગઈ, બરાબર. કેપિટલ બી જનીન શું દર્શાવે તો એક ગોળાકાર બીજ દર્શાવે છે, ગોળ બીજ દર્શાવે, અને બીજું શું દર્શાવે તો સ્ટાર્ચના કણોનું કદ પણ દર્શાવે છે. એટલે અહીંયા એકથી વધુ અસર થઈ ગઈ એક જ જનીનની, બરાબર. અને આ રીતે જ્યારે પ્રભાવી અસર દર્શાવતું હોય ત્યારે એ પ્રભાવિતા સ્વરૂપ પ્રકાર પર પણ આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા ફરી પાછું એકવાર સમજી લઈએ. પ્રભાવિતા એ જનીન પર આધાર રાખે છે. જનીન એટલે કેપિટલ બી સ્મોલ બી એ વિષમયુગ્મી બીજ છે, પણ એ બીજ ગોળાકાર છે ને ગોળાકાર બીજ માટેનું જનીન કયું છે? કેપિટલ બી. એટલે એ જનીન પર આધાર રાખતી હોય અને એના દ્વારા જે નીપજ બને એના આધારે કહી શકીએ કે એ જનીન પ્રભાવી છે, એ પ્રભાવિતા દર્શાવે છે. પણ જ્યારે એ જ જનીન એક કરતાં વધુ માહિતી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવી અસર દર્શાવતું હોય, કેપિટલ બી ગોળ બીજ પણ દર્શાવશે, પણ એ ગોળ બીજમાં સ્ટાર્ચના કણોનું કદ મોટું છે એટલે ગોળ બીજ બનેલા છે. એટલે અહીંયા સ્વરૂપ પ્રકાર સ્ટાર્ચના કણોનું કદ પણ છે, એટલે ગોળ બીજની સાથે સ્ટાર્ચના કણોનું કદ એ સ્વરૂપ પ્રકાર એક કરતાં વધુ સ્વરૂપ પ્રકાર પર એ પ્રભાવી અસર દર્શાવતું હોય જનીન, તો ત્યારે આ પ્રભાવિતા એ સ્વરૂપ પ્રકાર પર પણ આધાર રાખે છે એવું આના દ્વારા આપણે સમજી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.